નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ત્રાજકા ગામે, જ્યાં દેશી પ્રાકૃતિક તથા ઓર્ગેનિક ખેતી માટેની વિવિધ સ્ટોલની મુલાકાત માટે. બરોબર, તો મિત્રો ચાલો તમને હું ખેતી માટેના વિવિધ સ્ટોલ બતાવું. મિત્રો, તમે જોઈ શકો છો આ અલગ અલગ સ્ટોલને કે જેમાં કુદરતી રીતે પ્રાકૃતિક ખેતી દ્વારા થતા પાક વિશે ખેડૂતો દ્વારા સ્ટોલની ગોઠવણી કેવી રીતે કરવામાં આવી છે. મિત્રો, આ એગ્રીકલ્ચર ટેકનોલોજી કે જેમાં કડવા લીમડાના પાન, પછી બીજામૃત, જીવામૃત, ગૌમૂત્ર, દશ પરણીય અર્ક જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી પણ આપણી વચ્ચે સમયમાં પધારી. મિત્રો, આ છે સાબુ. તમે જોઈ શકો છો કે મિત્રો આ સાબુ નાળિયેર તેલ, ઓલિવ તેલ, સિયા બટર, હળદર, સંદન, લીમડો, એલોવેરા, મુલતાની માટી, ગોટ, મિલ્ક વગેરેમાંથી બનાવવામાં આવે છે. મિત્રો, આ છે ઓર્ગેનિક કેરી, એટલે કે કોઈ પણ રસાયણ, કેમિકલ, કાર્બાઇડ કે પેસ્ટિસાઇડ વગર કુદરતી રીતે ઝાડ પર કે ઘાસના પરાળમાં પકવેલી કેરી હોય છે. મિત્રો, આ ઓર્ગેનિક ધાન્ય પાક જેવા કે ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ, કઠોળ વગેરે ધાન્ય પાકોમાં મિત્રો આવે છે. મિત્રો, આ દેશી બાજરો ઉનાળુ વાવેતર પહેલા જમીન તૈયારી માટે રોટાવેટરનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, ચણા, મઠ, મસૂર, તુવેર, એક ધારા ઘઉં વાવ્યાથી જમીન નબળી પડે છે. મિત્રો, એટલે દર સિઝનમાં કઠોળ વાવવામાં સરળતા રહે છે. મિત્રો, આ પાકને પોતાના સીડ બેંકમાંથી સચવાયેલા દેશી બીજ વાપરવામાં આવે છે, કારણ કે બજારમાં હાઇબ્રિડ તો ઓર્ગેનિક ખેતી માટે નહીવત છે. હા મિત્રો, મિત્રો ગુજરાતમાં ઘણા ખેડૂતો હવે ઓર્ગેનિક ઘઉં, ચણા, મિક્સ પાક, મગફળી સાથે મકાઈ, સફેદ તેલનું મિશ્રણ કરી અને વાવેતર કરે છે. હા મિત્રો, આ આરોગ્યમાં ગ્લાયક્રોસેટ રેડિશ્યુ વગરનું અનાજ મળે છે, અને ઓર્ગેનિક જેવી બ્રાન્ડ ગ્રાહકોને હવે કહે છે કે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપર્યા પછી દવાઓ પર નિર્ભરતા ઘટી જાય છે. આ પાક માટે ખાસ મહત્વની વાત તો એ છે કે આ પાકને સ્થાનિક હવામાનની જરૂર પડે છે અને ઇનપુટ ઓછા માગે છે. હા મિત્રો, તમને અમારી ચેનલ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરતા રહેજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. મિત્રો.